શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસના સોમવારથી લેવાતું 16 સોમવારનું વ્રત અને તેની વ્રત કથા। ચાતુર્માસ દરમિયાન આવતો શ્રાવણ માસ અત્યંત પવિત્ર ગણાય છે। આ 16 સોમવારનું વ્રત ચાતુર્માસનું ફળ આપનારું છે। ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પૂજા કરી શકાય છે અને ન હોય તો શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથનું શિવલિંગ પૂજવું જોઈએ। આ વ્રત કોઈ પણ કરી શકે છે। આ વ્રતના પ્રભાવથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાન શિવ આ વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થયા હતા, એટલા માટે મનગમતો જીવનસાથી મેળવવા આ વ્રત કરવામાં આવે છે। વ્રત કરવાની વિધિ 16 સોમવારના વ્રતના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું, પીળા રંગના 4 દોરા લઈને સમાન અંતરે એક ગાંઠ બાંધવી, દર સોમવારે ભગવાન મહાદેવનું નામ સ્મરણ, દર્શન અને પૂજન કરવું, પૂજામાં ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, ફળ, પંચમેવા વગેરે અર્પણ કરવું, દિવસમાં માત્ર એકવાર સાત્વિક ભોજન કરવું અને લસણ ડુંગળીનો ત્યાગ કરવો। આ દિવસે શિવ પાર્વતીની કથા સાંભળવી। આ વ્રત સરળ છે અને ભગવાન ભોળાનાથ તો માત્ર એક બિલ્વપત્ર અને એક લોટો જલ અર્પણ કરતાં જ પ્રસન્ન થાય છે। શ્રદ્ધા અને ભાવથી કરેલું આ વ્રત શિવ પાર્વતીની કૃપા અપાવે છે। વ્રત કથા। એક વખત શિવજી અને પાર્વતીજી પોતાના મંદિરમાં બેસીને સોગડી જૂંગની રમત રમી રહ્યા હતા। રમતમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તેનો ન્યાય કોણ કરે તે તેઓ વિચારતા હતા। એટલામાં મંદિરમાં તપોધન નામના બ્રાહ્મણ પૂજારી આવ્યા। શિવ પાર્વતીએ તેમને બેસાડી આ રમતનો ન્યાય આપવા કહ્યું। પ્રથમ બાજીમાં શિવજી જીત્યા। બ્રાહ્મણે કહ્યું, પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા। બીજી બાજીમાં પાર્વતીજી જીત્યા, પણ બ્રાહ્મણે ફરી કહ્યું, માતાજી હાર્યા। ત્રીજી બાજીમાં પણ પાર્વતીજી જીત્યા, છતાં બ્રાહ્મણે કહ્યું, પ્રભુ જીત્યા, માતાજી હાર્યા। બ્રાહ્મણે 2 વખત ખોટું કહ્યું, કારણ કે તેઓ મહાદેવને ખુશ કરવા માંગતા હતા। આથી પાર્વતીજી ક્રોધિત થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, 3 બાજીમાં 2 બાજી હું જીતી, છતાં તમે ખોટું બોલી અન્યાય કર્યો। એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોઢ ફૂટી નીકળશે। શ્રાપ મળતા જ બ્રાહ્મણના શરીરે કોઢ ફૂટી નીકળ્યો। પોતાની ભૂલ બદલ તેઓએ ઘણી માફી માંગી, પણ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હોવાથી તે દૂર ન થયો। શિવ પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ રડતા રડતા ત્યાંથી ચાલ્યા। રસ્તામાં તેમને એક મહાત્મા મળ્યા। તેમણે વાત સાંભળી બ્રાહ્મણને સલાહ આપી કે ખરા દિલથી શિવજીની તપસ્યા કરો। હિમાલય તરફ જતા બ્રાહ્મણને રસ્તામાં એક બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડાએ પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ દુઃખી કેમ? બ્રાહ્મણે પોતાનું દુઃખ જણાવ્યું। ઘોડાએ કહ્યું, હું રૂપાળો અને તંદુરસ્ત છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી। મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। આગળ જઈને તેમને સફેદ ગાય મળી। ગાયે પૂછ્યું, હે ભાઈ, તમે કેમ દુઃખી છો? બ્રાહ્મણે વાત કરી। ગાયે કહ્યું, મારા આંચળમાં દૂધ ભરેલું છે, છતાં કોઈ દોહતું નથી અને મારા વાછરડા દૂધ પીતા નથી। મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। થોડું આગળ જઈને તેમને એક ઘટાદાર આંબાનું ઝાડ મળ્યું। ઝાડ પર લાલચટ કેરીઓ લટકતી હતી। બ્રાહ્મણ ઝાડની નીચે આરામ કરવા બેઠા। એટલામાં ઝાડ બોલ્યું, ભાઈ, તું ખૂબ દુઃખી લાગે છે, હું પણ દુઃખી છું। મારા ઝાડ પર સરસ મજાની કેરીઓ આવે છે, લૂમે લૂમ ભરાયેલી છે, પરંતુ કોઈ તેને ચાખતું જ નથી। જો કોઈ ચાખે તો તરત જ તેનું મૃત્યુ થાય છે। તમે કૃપા કરીને મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। આંબાની વાત સાંભળીને બ્રાહ્મણ થોડો આરામ કરીને આગળ વધ્યા। થોડે દૂર તેમને એક તળાવ મળ્યું। બ્રાહ્મણ તરસ્યા હતા, તેથી પાણી પીવા તળાવમાં ઉતર્યા। એટલામાં તળાવમાંથી એક મગર બહાર આવ્યો। મગરે પણ એ જ સવાલ કર્યો। બ્રાહ્મણે પોતાનું દુઃખ કહ્યું। મગર બોલ્યો, હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા શરીરમાં સતત બળતરા રહે છે। તમે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। બ્રાહ્મણ આગળ વધતા વધતા હિમાલયમાં કૈલાશ પર્વત પર આવી પહોંચ્યા। ત્યાં એક ઝાડ નીચે બેસીને તેમણે કઠિન તપસ્યા શરૂ કરી। તેમના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને દર્શન આપી કહ્યું, વરદાન માંગો। બ્રાહ્મણ બોલ્યા, હે મહાદેવ, મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો અને મારો કોઢ દૂર કરો। મહાદેવ બોલ્યા, હે ભૂદેવ, જો તમે ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો તમારો કોઢ મટી જશે અને માતાજીના શ્રાપમાંથી મુક્તિ મળશે। બ્રાહ્મણે વ્રત કરવાની વિધિ પૂછતા મહાદેવ બોલ્યા,
આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી અથવા કોઈપણ સોમવારથી શરૂ કરી શકાય છે. સતત 16 સોમવાર સુધી વ્રત કરવું. શરૂઆતના દિવસે પીળા રંગના 4 દોરા લઈને સમાન અંતરે 4 ગાંઠ બાંધવી અને ગળામાં પહેરવી. દર સોમવારે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરીને મંદિરે જઈ મહાદેવની પૂજા કરવી અને એક ટાણું કરવું. 16મા સોમવારે 4.5 કિલો ઘઉંના લોટમાં 1.25 કિલો ઘી અને 1.25 કિલો ગોળ નાખીને લાડવા બનાવો. લાડવાના 4 ભાગ કરો. -1 ભાગ મંદિરેના પૂજારીને આપવો. 2 1 ભાગ રમતા બાળકોને આપવો. 3 1 ભાગ ગાયના ગોવાળાને આપવો. 4 1 ભાગ વ્રતકર્તાએ પોતે લેવો. જો લાડવા વધે તો તેનો ભૂકો કરીને કીડિયારાને આપવો અને તેમ છતાં વધે તો જમીનમાં દાટી દેવો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાથી શરીર કંચન જેવું બની જશે. મહાદેવના વચન સાંભળીને બ્રાહ્મણે તેમના ચરણ સ્પર્શ્યા અને ઘોડાના પાપ વિશે પૂછ્યું. મહાદેવ બોલ્યા, -આ ઘોડો અગાઉના જન્મમાં વાણિયો હતો. તે ખોટા તોલ માપથી વેપાર કરતો અને ઊંચા વ્યાજે ઉછીના આપીને લોકોનું શોષણ કરતો. તેના પાપથી આ હાલત થઈ છે. જો તમે આ ઘોડા પર સવારી કરશો તો તેનું દુઃખ દૂર થશે. પછી બ્રાહ્મણે ગાયના પાપ વિશે પૂછ્યું. મહાદેવ બોલ્યા, આ ગાય પહેલાના જન્મમાં એક સ્ત્રી હતી. તે બહુ ક્રોધી હતી અને પોતાના બાળકોને પણ એકબીજાથી જુદા રાખતી. તેના પાપના નિવારણ માટે તમે એના આંચળનું દૂધ કાઢીને શિવલિંગ પર અભિષેક કરશો તો તેનું દુઃખ દૂર થશે. બ્રાહ્મણે આંબાના પાપ વિશે પૂછ્યું. મહાદેવ બોલ્યા, આ આંબો પહેલાના જન્મમાં ખૂબ લોભિયો માણસ હતો. ઘણું ધન હોવા છતાં દાન પુણ્ય ન કરતો. તેની નીચે ધનના ચરુ દાટેલા છે, તેથી જ તેનું ફળ કોઈ ખાતું નથી. તમે એ ચરુઓ કાઢીને સારા કાર્યોમાં વાપરશો તો તેનું દુઃખ દૂર થશે. પછી બ્રાહ્મણે મગરના પાપ વિશે પૂછ્યું. મહાદેવ બોલ્યા, આ મગર પહેલાના જન્મમાં મોટો પંડિત હતો, પરંતુ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવતો નહોતો. તેના પાપના નિવારણ માટે તમે શિવલિંગ પર ચઢાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડશો તો તેની બળતરા દૂર થશે. બ્રાહ્મણ બધાના પાપ નિવારણનો ઉપાય જાણીને મહાદેવને પ્રણામ કરીને શિવલિંગ પરથી એક બિલ્વપત્ર લઈને ચાલ્યા. પહેલા તળાવ પાસે પહોંચ્યા. મગર રાહ જોઈ રહ્યો હતો. બ્રાહ્મણે તેને ગયા જન્મની વાત કહી અને બિલ્વપત્ર તેની આંખે અડાડ્યું. તરત જ મગરની બળતરા દૂર થઈ ગઈ. મગરે આભાર માન્યો. પછી બ્રાહ્મણ આંબાના ઝાડ પાસે આવ્યા. તેને મહાદેવની કહેલી વાત કહી અને કોદાળીથી ચરુઓ ખોદીને કાઢ્યા. તે ધન સારા કાર્યોમાં વાપરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ કરેલા બ્રાહ્મણે એક આંબાના ઝાડ પરથી કેરી તોડી ખાધી. તે કેરી એટલી સ્વાદિષ્ટ હતી કે જાણે અમૃત પીધું હોય. આંબાનું દુઃખ દૂર થઈ ગયું. ત્યારબાદ બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં તેમને પહેલી ગાય મળી જે તેમની રાહ જોઈ રહી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી. પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું. મહાદેવજીનું નામ લઈને તે દૂધનો અભિષેક એક શિલા પર કર્યો. તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ અને તેના વાછરડા રમતા રમતા દોડીને આવી ગયા. ગાય ખુશ થઈને બ્રાહ્મણનો આભાર માનવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં તેમને એક બદામી રંગનો ઘોડો મળ્યો. તે પણ તેમની રાહ જોઈ રહ્યો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી અને ઘોડા પર સવારી કરી. પછી કહ્યું કે હવે તારા બધા પાપ દૂર થઈ ગયા છે. બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ પાછા આવ્યા. તે સમયે શ્રાવણ માસ શરૂ થયો હતો. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત રાખવાનું શરૂ કર્યું. તેમણે ખૂબ ભક્તિપૂર્વક વ્રત કર્યું. 4 મહિના પૂરા થયા અને કાર્તિક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો. બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમની કાયા પહેલાની જેમ કંચન જેવી બનાવી દીધી. તેમના શરીરના બધા ઘા અને રોગ દૂર થઈ ગયા. બ્રાહ્મણ ખૂબ ખુશ થયા. તે દરમિયાન ગામના રાજાની પુત્રીના સ્વયંવરનું આયોજન થયું. મોટા મંડપમાં દેશ-વિદેશના રાજકુમારો આવ્યા હતા. બ્રાહ્મણ પણ ત્યાં પહોંચ્યા અને ખૂણામાં ઊભા રહ્યા. થોડી વારમાં એક શણગારેલી હાથીણી વરમાળા લઈને આવી. તે બધા રાજકુમારો પાસે ગઈ, પણ અંતે બ્રાહ્મણ પાસે આવીને તેમના ગળામાં માળા પહેરાવી દીધી. મંડપમાં હંગામો મચી ગયો. રાજાએ વિચાર્યું કે હાથીણી ભૂલથી આવી હશે અને બ્રાહ્મણને બહાર કાઢી દીધા. પરંતુ ફરી હાથીણી એ જ કર્યું. બહાર ઊભેલા બ્રાહ્મણને માળા પહેરાવી. બધા બોલ્યા, ભગવાને ધાર્યું હોય તેમ થાય. રાજાએ પોતાની પુત્રીનો લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધો અને સોનું, રૂપું, દાગીના, હાથી ઘોડા બધું આપ્યું.
બ્રાહ્મણ પોતાની પત્ની અને માતા સાથે આનંદથી રહેવા લાગ્યા. થોડા સમય પછી રાજાનું અવસાન થયું. તેમની કોઈ સંતાન નહોતું, એટલે બ્રાહ્મણ રાજા બન્યા અને તેમની પત્ની રાણી બની. રાજાએ વિચાર્યું કે આ સુખ મહાદેવજીની કૃપાથી મળ્યું છે, તેથી 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. શ્રાવણ માસમાં વ્રત શરૂ થયું અને કાર્તિકમાં છેલ્લો સોમવાર આવ્યો. રાજાએ પોતાની પત્નીને વ્રતની રીત સમજાવી, પરંતુ રાણીએ વિચાર્યું કે સૂકા લાડુની જગ્યાએ સ્વાદિષ્ટ ભોજન કરાવવું જોઈએ, તેથી 32 પ્રકારની વાનગીઓ બનાવી. રાજા ગુસ્સે થયા અને ભગવાન પાસે ક્ષમા માગવા લાગ્યા. તેમણે ભોજન ભરેલી થાળી મહાદેવજી સમક્ષ મૂકી અને પ્રાર્થના કરીને વ્રત પૂરું કર્યું. તે રાત્રે મહાદેવજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તારી રાણીએ વ્રતનો ભંગ કર્યો છે, તેને દેશમાંથી કાઢી દે. સવારમાં રાજાએ રાણીને કાળા વસ્ત્ર પહેરાવીને રાજ્યની બહાર મોકલી દીધી. રાણી રડતી રડતી એક ગામમાં આવી અને એક ઝૂંપડીમાં રહેતી ગાજણ પાસે પાણી માગ્યું. ગાજણે તેને પાણી આપ્યું. રાણીએ પોતાના દુઃખની વાત કહી અને કામ આપવા વિનંતી કરી. ગાજણને તેના પર દયા આવી અને તેને પોતાના ઘેર રાખી લીધી. પરંતુ રાણીના આવવાથી ગાજણના તેલના કુલ્લા ઢળી પડ્યા અને ઘાંચી બીમાર પડી ગયો. ગાજણે કહ્યું, બહેન, તારા આવવાથી મારું નુકસાન થઈ રહ્યું છે, એટલે તું અહીંથી જા. રાણી આગળ ચાલી અને એક ડોસમાના ઘેર પહોંચી. તે સમયે ડોસમાં રેંટિયો કાઢી રહી હતી. રાણીએ પાણી માગ્યું. ભલી ડોસમાં ઊભી થઈને પાણી આપ્યું. રાણીએ પોતાનું દુઃખ તેને કહ્યું. ડોસમાએ તેને ઘેર રાખી લીધી. પણ રાણી આવ્યા પછી રેંટિયાના તાર તૂટવા લાગ્યા અને સૂતર ઓછું થવા લાગ્યું. ડોસમાને તેને અપશુકન ગણીને બહાર કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા પાસે આવી. ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી. રાણીએ પાણી માગ્યું. પનીહારીએ ઘડો કૂવામાં નાખતા જ કૂવાનું પાણી સુકાઈ ગયું અને માટલું ફૂટી ગયું. તેને પણ રાણી અપશુકન લાગી અને બહાર કાઢી મૂકી. રાણી આગળ ચાલી અને એક માલણના ઘેર પહોંચી. માલણે તેની વાત સાંભળી. દયા આવી અને તેને રાખી લીધી. પરંતુ રાણી આવ્યા પછી રોજ 1.25 મણ ફૂલ ઉતરતા હતા, તે બંધ થઈ ગયા. માલણે કહ્યું, બહેન, તારા આવવાથી મને નુકસાન થઈ રહ્યું છે, તું અહીંથી જા. રાણી ચાલતી ચાલતી એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે પહોંચી. સાધુ દયાળુ અને અંતર્યામી હતા. તેમણે રાણીને આશરો આપ્યો અને જમવા બેસાડી. પણ ભોજનમાં જીવડા પડી ગયા. સાધુએ કહ્યું, દીકરી, પોથી, કલમ, ખડિયો લાવી તારા ભાગ્યની રેખા જોવું છે. રાણી લેવા ગઈ, પણ પોથી કલમ ઉઠતી નહોતી અને વીછી ખજૂરા કરડવા લાગ્યા. સાધુએ પોતે લાવી. પોથી જોઈને કહ્યું, દીકરી, તું મહાદેવજીના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે, એટલે તું 16 સોમવારનું વ્રત કર. શ્રાવણ માસ આવતા રાણીએ શ્રદ્ધાભાવે વ્રત શરૂ કર્યું. 16મો સોમવાર આવ્યો. સાધુએ ઉજવણાનું બધું સામાન લાવી આપ્યું. રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી પ્રસન્ન થયા અને રાજાના સ્વપ્નમાં આવી કહ્યું, તારી રાણી જીવતી છે, તેને પાછી લાવી લે. રાજા તે જ રસ્તે નીકળ્યા. પહેલા ગાજણ, પછી ડોસમાં, પછી પનીહારી, પછી માલણ. સૌએ કહ્યું, રૂપ રાણી જેવું હતું, પણ લક્ષણ ન હતા. અંતે સાધુની ઝૂંપડી પર પહોંચ્યા. પતિ પત્ની મળીને આનંદિત થયા. સાધુએ કહ્યું, દીકરી, સાસરી જ શોભે. જતા સમયે ઘીનો દીવો અને ફૂલનો દડો આપીને કહ્યું, જો દીવો ઠરી જાય અને ફૂલનો દડો કરમાઈ જાય તો સમજજે મને દુઃખ થયું છે. અડધી વાટે દીવો ઠરી ગયો અને દડો કરમાઈ ગયો. રાણી પાછી ગઈ. સાધુ માથું બાંધીને સૂતા હતા, પણ કહ્યું, મને કંઈ થયું નથી, તને પરખતો હતો. પછી સાધુએ 1.25 લાખનો ગવારો અને અમીનો કૂવો આપ્યો અને કહ્યું, જ્યાં બાળ્યું છે ત્યાં ઠારજે. રાણી રાજા પાછા ગાજણ, ડોસમાં, પનીહારી, માલણના ઘેર ગયા, જ્યાં જતાં જ તેમનું બધું નુકસાન સુધરી ગયું. બધા રાજી થયા. મહેલ પહોંચીને ઉજવણી કરી. વ્રતકથા કહેવા માટે ભૂખેલા માણસને શોધાવ્યો. એક કાને બહેરી, આંખે આંધળી અને પગે લંગડી ડોશમાં આવી. રાણી કથા કહેવા લાગી. ડોશમાં સાંભળતી ન હતી, પણ મહાદેવજી બોલતી રહી. કથા પૂરી થતાં જ તે કાને સાંભળવા, આંખે જોવા અને પગે ચાલવા લાગી. સૌ ચકિત થયા. તેણે કહ્યું, આ ફળ મહાદેવજીની વ્રતકથા સાંભળવાથી મળ્યું છે. ત્યારેથી ગામભરમાં સૌ 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. સમય જતાં રાણીને એક સુંદર રાજકુમાર થયો.
કુંવર યુવાન થયો, રાજા રાણી વૃદ્ધ થયા, ગાદી કુંવરને આપી મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. કુંવર પણ 16 સોમવારનું વ્રત કરતો અને સારું રાજ્ય સંભાળતો. જે રીતે મહાદેવજી રાજા રાણીને ફળ્યા, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌને ફળે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવજીની જય. નમસ્કાર મિત્રો, આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.